નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજે હું તમને એક એવી વસ્તુનો ખુલાસો કરવા જઈ રહ્યો છું જે નોર્મલ એસઆઈપી અને મોડિફાઈડ એસઆઈપી આ બે એસઆઈપી માં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તમે જોઈને પણ એક સખત થઈ જશો, ચોંકી જશો. જે નોર્મલ એસઆઈપી માં તમને 12 થી 15% રિટર્ન મળે છે, એ જ એસઆઈપી મોડિફાઈડ માં કરવા જઈએ તો 20 થી 25% ડિફરન્ટ રહે છે. અને દોસ્તો, લાંબા ટાઈમે આ 1%, 5% અને 7-8% ફેર જે 25 વર્ષ પછી તમને જોવા મળશે, એ આંકડો જોઈને તમે ચોંકી જશો. તો દોસ્તો, હું આ વિડીયોમાં એ જ ખુલાસો કરવા જઈ રહ્યો છું કે નોર્મલ એસઆઈપી અને મોડિફાઈડ એસઆઈપી માં શું ફેરફાર હોય છે. દોસ્તો, આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો ચાલો શરૂ કરીએ. તો દોસ્તો, આપણે સૌથી પહેલા નોર્મલ એસઆઈપી નો જ આપણે ઉદાહરણ લઈએ. તો નોર્મલ એસઆઈપી આપણે મંથલી 2000 રૂપિયાની કરીએ છીએ અને એવરેજ રિટર્ન આપને 14% મળે છે. અને 25 વર્ષ સુધી આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 6 લાખનું થાય છે. અને એના ઉપર આપણી આવક આવે છે, જે રિટર્ન મળે છે એ 48,54,555 થાય છે. અને ટોટલ 54,54,555 થાય છે. આજ આપણે વધારીને 30 વર્ષ કરી નાખી તો ટોટલ 2000 ની એસઆઈપી, 14% રિટર્ન, 30 વર્ષનો સમયગાળો, એમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય છે 7,20,000 રૂપિયા અને તમને પ્રોફિટ મળે છે 1,03,94,111 રૂપિયા. એટલે તમારા થઈ ગયા 1,11,11,14,111 રૂપિયા. આ આપણે આંકડો તમે યાદ રાખજો, બરાબર. અને છેલ્લે આપણે આના ઉપર ડિસ્કસ કરશું. દોસ્તો, અમે વાત કરીએ આપણે મોડિફાઈડ એસઆઈપી ની. મોડિફાઈડ એસઆઈપી માં આપણે નહીવત નાનો એવો ફેરફાર કરવાનો છે. તમે જે 2000 રૂપિયા તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાના જ છે, પરંતુ વધારાના આમાં તમારે જ્યારે જ્યારે આવી રીતના નાનો એવો કરેક્શન આવે, દાખલા તરીકે અહીંયા 52 રૂપિયાની ઇનેવી છે, તો અહીંયા કણે તમારો કરેક્શન આવી 45 રૂપિયા સમથિંગ થઈ ગયું છે, બરાબર. હવે અહીંયા આ જગ્યાએ તમારે 500 કે 1000 રૂપિયા નાખવાના છે. હપ્તો ન હોય તોય પણ, બરાબર. બીજો કરેક્શન જ્યારે પોઝિટિવ માર્કેટ ચાલતું હોય ત્યારે નહીં નાખવાના. બીજું એક કરેક્શન નાનું એવું આવે તો બીજા 500 કે 1000 રૂપિયા નાખવાના છે, બરાબર. વળી ઉપર જતું હોય ત્યારે તમારે કોઈ પૈસા નાખવાના નથી, બરાબર. પછી આ રીતના કોઈ નીચે મોટું કરેક્શન આવે તો ત્યારે પણ તમારે 500 કે 1000 રૂપિયા નાખવાના છે. એ મહિનામાં તમારે કદાચ 1 કે 2 વખત નાખવાના થાય. વળી પાછું માર્કેટ ઉપડે ત્યારે કઈ કરવાનું નથી. વળી પાછું નાનું કોઈ કરેક્શન આવે ત્યારે 500 કે 1000 રૂપિયા નાખવાના છે. વળી ટ્રેન્ડિંગ માર્કેટમાં કોઈ નાખવાના નથી. વળી પાછું એક નાનું એવું કરેક્શન બીજું અહીંયા કણે આવ્યું છે ત્યારે આપણે 500 કે 1000 રૂપિયા નાખવાના છે. દોસ્તો, આવું કરવાથી તમારી એવરેજ જે રહી, એવરેજ બહુ સારી થઈ જતી હોય છે. તો એ 5 થી 7% નો જે ફેરફાર આવે છે, એ તમારા પ્રોફિટમાં કેટલો બધો મેજિક લાવે છે, એ હવે તમને હું દેખાડું. એસઆઈપી કેલ્ક્યુલેટર છે. શરૂઆતમાં તમારે 2000 નું રોકાણ કરવાનું છે અને આપણે 14% નું રિટર્ન મારતા હતા 30 વર્ષ માટે. ત્યારે આપણી મૂડી આવી હતી 1 કરોડ રૂપિયાની પ્રોફિટની, બરાબર. હવે હું માત્ર 4% આમાં વધારો કરું છું અને 18% આવે એટલે એ જ મૂડી ડાયરેક્ટ તમારી થઈ જાય છે. રોકાણ તમારું એટલું જ છે, પણ એનું રિટર્ન થઈ જાય છે 2,79,00,000 રૂપિયા થઈ જાય છે. દોસ્તો, 1,80,00,000 રૂપિયાનો ફેરફાર મળે છે માત્ર તમારે નાનું એવું મોડિફાઈડ કરવાથી. દોસ્તો, તમે પણ એસઆઈપી કરતા હોય તો મારો મત છે કે તમે પણ આવું નાનું એવું મોડિફાઈડ કરીને મોટું ફંડ એક્ટિવ કરી શકો છો ભવિષ્ય માટે, બરાબર. અને તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અથવા કોઈ પ્રોપર્ટી લેવા માટે, બરાબર, કોઈ મકાન લેવા માટે તમને આ ઉપયોગ થઈ શકે છે, બરાબર. આ નાનું એવું ફેરફાર કરવાથી તમારે 4 થી 5% નો જે ફેરફાર થતો હોય તો કેમ ન કરવું. તો દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ. જય હિન્દ.